નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 વિષય ઇંગ્લિશની સ્વઅધ્યયન પોથીનો પાઠ પહેલો છે ચિત્તા સ્ટીયરની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા પાઠ નંબર 1 નું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી YouTube ચેનલ પર ધોરણ 9 ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે આપણી YouTube ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। બીજું કે મિત્રો અહીંયા આપણે પાઠની ધોરણ 9 ના સ્વઅધ્યયન પોથીના પાઠની PDF મેળવવા માટે એક WhatsApp ગ્રુપ છે। એ WhatsApp ગ્રુપ જોઈન કરીને તમે PDF પણ મેળવી શકો છો। તો પહેલો પ્રશ્ન છે ચિત્તા સ્ટીયર। તો અહીંયા આ રીતનું એનું સોલ્યુશન છે। અહીં સેક્શન એ છે રીડ ધ એક્સટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો। અહીંયા તમારે ફકરો વાંચી અને આ રીતના પ્રશ્ન જવાબ લખવાનો છે। વોટ ડીડ હી સી અને હુ એન્જોય ધ મીલ। બરાબર, તો ભોજનનો આનંદ, તો ચિત્તાસ 2 કપ્સ એન્જોય ધ મીલ। ચિત્તાના 2 બચ્ચા છે એને ભોજનનો આનંદ લીધો। ત્યાર પછી બીજો ફકરો છે, બરાબર, એના આધારે આપણે પ્રશ્ન જવાબ લખવાના છે। ત્રીજો, ચોથો અને પાંચમો એના પ્રશ્ન જવાબ અહીંયા આ રીતના છે। ત્યાર પછીનો ફકરો છે એમાં છઠ્ઠાનો સાતમાનો જવાબ આ મુજબ છે। ધ મધર ચિત્તાસ રિટર્ન આફ્ટર સમ ટાઈમ શી ડીડન્ટ ફાઇન્ડ હર કપ્સ ધેન સી। બરાબર, એનો જવાબ છઠ્ઠાનો અને સાતમાનો। ત્યાર પછી આઠમાનો અને નવમાનો જવાબ આ મુજબ થશે। અહીંયા મિત્રો આઠમાનો જે જવાબ અધૂરો રહ્યો છે નીચે આપણે લખ્યો છે, અહીંયા અધૂરો જવાબ, બરાબર, પહેલી લીટી, બીજી લીટી અને છેલ્લી લીટી છે અહીંયા નીચે છે। અને નવમામાં તો 2 લેઝી અને વીક આ 2 ખાલી જગ્યા પૂરવાની છે। ત્યાર પછી 10મો અને 11માનો જવાબ આ રીતના 10માનો જવાબ થશે અને 11માનો જવાબ। ત્યાર પછી રાઇટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ આર ટ્રુ એન્ડ ફોલ્સ। એ સાચું ખોટું કહે છે। 12મું છે એ ખોટું છે, ફોલ્સ। 13મું ટ્રુ, 14મું ફોલ્સ, 15મું ફોલ્સ, 16મું ટ્રુ, 17મું ટ્રુ, 18મું ટ્રુ અને 19મું ટ્રુ। આ રીતના આપણા સાચા ખોટા વાક્ય થશે પાઠના આધારે। ત્યાર પછી અહીંયા એક આપણે ફકરો લખવાનો છે, બરાબર, ઇન યોર વર્ડ્સ, તમારા શબ્દમાં ફકરો લખો। આ રીતનો ફકરો આવશે। પછી સેક્શન બી, એમાં પેરેગ્રાફ વાંચી અને આન્સર ધ ક્વેશ્ચન, ફકરાનો જવાબ લખવાનો। તો 20મો છે વિથ whom ધ ઇન્સ્પેક્ટર કમ બેક। બરાબર, તો આ રીતનો ફકરો છે, એનો જવાબ ધ ઇન્સ્પેક્ટર કમ બેક વિથ ધ ટીચર। ત્યાર પછી 21મું, 22મો અને 23મો જવાબ છે હાઉ વોઝ ધ ટીચર, હાઉ વોઝ ધ સોલ્ટ, હાઉ ડીડ સી હેટ મોસ્ટ। આ રીતના 3 પ્રશ્નના જવાબ થશે। ત્યાર પછી સ્ટડી પાઈ ચાર્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। આ પાઈ ચાર્ટ વાંચવાનો છે। સોશિયલ મીડિયા યુઝ બાય રીતેશ। સોશિયલ મીડિયામાં રીતેશનો કેટલો ભાગ? ફેસબુકમાં 10%, ટિકટોકમાં 20%, સ્નેપચેટમાં 25%, ઇન્સ્ટાગ્રામમાં 35% અને અધર 12% છે। એના આધારે આપણે પ્રશ્નના જવાબ લખીએ। 24મું, 25મું, 26મું અને 27મું આ એના પ્રશ્નના જવાબ છે। ત્યાર પછી અહીંયા ઇન્ટરવ્યૂ, રીડ ધ ઇન્ટરવ્યૂ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। આ ઇન્ટરવ્યૂ વાંચીને પ્રશ્નના જવાબ લખવાના છે। તો અહીંયા આ રીતના 28, 29, 30, 31 ને 32ના જવાબ થશે।
Who are talking here? What keeps Pushpa going? What will Pushpa never do? How does Pushpa stay calm? What is Pushpa dream in for the future? તો આ રીતના આપણે 28, 29, 30, 31 ને 32 આન્સર લખેલા છે. આ મુજબ તમારે એમના જવાબ થશે. ત્યાર પછી અહીંયા વિકલ્પ પસંદ કરવાનો છે. 33માં સી વિકલ્પ આવશે, ખાલી જગ્યામાં લખવાનો છે. 34માં સી વિકલ્પ આવશે, ખાલી જગ્યામાં લખવાનો છે. 35માં એ વિકલ્પ આવશે, એ ખાલી જગ્યામાં લખવાનો છે. ત્યાર પછી અહીંયા 36માં બી વિકલ્પ આવશે, એ ખાલી જગ્યામાં લખવાનો છે. 37માં સી વિકલ્પ આવશે, એ પણ તમારે ખાલી જગ્યામાં લખવાનો છે. ત્યાર પછી 38માં અહીંયા કોષમાં આપેલા શબ્દો છે એનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. સ્ટ્રીમ, લેફ્ટ ને ફેલ, આ રીતના જવાબ આવશે. ત્યાર પછી છઠ્ઠું છે, એમાં નિયરેસ્ટ મિનિંગ, નજીકનો અર્થ દર્શાવતો શબ્દ લખવાનો છે. તો આ રીતના બંનેના અર્થ આવશે. ત્યાર પછી 42મું છે, કન્જક્શનથી તમારે વાક્ય જોડવાના છે. 42, 43 ને 44 કન્જક્શનથી તમારે વાક્ય જોડે. બ્રેકેટમાં શબ્દ આપ્યા છે, સો એન્ડ બટ પહેલામાં, બીજામાં બીકોઝ, સો, ઓર, અને ત્રીજામાં એટલે કે 44માં બટ, સો એન્ડ. આ રીતના 3 વાક્ય તમારે અહીંયા કન્જક્શનથી જોડવાના છે. ત્યાર પછી અહીંયા પ્રશ્ન છે એ બનાવવાનો છે. તો 45મું છે, વાક્ય જોઈને પ્રશ્ન છે એ વુથી બનાવ અંડરલાઇન કરેલ છે, એટલે એમાં બી આવશે, વુ વોઝ પ્રેઝન્ટ ઇન મીટિંગ. બરાબર, બી. ત્યાર પછી 46માં આવશે ઇન ધ મોર્નિંગ, એટલે વેનથી પ્રશ્ન બનશે. અંડરલાઇન કરી છે, શબ્દ કાઢીને વેનથી પ્રશ્ન બનાવવાનો, એટલે બી વેનથી. પછી સ્થળ બતાવ્યું છે, ટેમ્પલ ડેઇલી, તો સ્થળ માટે વેર શબ્દ વપરાય. વેર ડઝ કાના ગો ટુ ડેઇલી. ત્યાર પછી અહીંયા રાઇટ પેરેગ્રાફ ઓન માય પેટ ઇન અબાઉટ 75 વર્ડ્સ વિથ ધ હેલ્પ પોઈન્ટ ગિવન. તમને જે અહીંયા પોઈન્ટ આપેલા છે મુદ્દાને આધારે તમારે એક અહીંયા ફકરો બનાવવાનો છે. તો આ રીતનો એમનો જવાબ થશે. ત્યાર પછી 49મું છે, આ ચિત્ર જોઈને તમારે 10 વાક્ય લખવાના છે. તો મિત્રો આ તો આપણું ધોરણ 9 વિષય ઇંગ્લિશની સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.